વિગતવાર સમાચારો પર તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને રાજકોટમાં એમ્સ હોસ્પિટલના આઈપીડી વિભાગનું પીએમ કરશે લોકાર્પણ. ઓપીડી બાદ હવે એમ્સમાં 250 બેડનો આઈપીડી વિભાગ તૈયાર થઈ ગયો છે. 250 બેડની સુવિધા સાથે 25 આઈસીયુ બેડની સુવિધા મળશે. 190 ડોક્ટર્સ, 318 નર્સ સહિત અન્ય સ્ટાફ તૈનાત રહેશે. તો આઈપીડી વિભાગમાં 4 ઓપરેશન થિયેટરનું નિર્માણ થશે. હાર્ટ એટેક, અકસ્માત સહિત ઇમરજન્સીની ડોક્ટર ટીમ તૈનાત રહેશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે અને રાજકોટમાં એમ્સ હોસ્પિટલના આઈપીડી વિભાગનું પીએમ મોદી લોકાર્પણ કરશે. ઓપીડી બાદ હવે એમ્સમાં 250 બેડનો આઈપીડી વિભાગ પણ તૈયાર થઈ ગયો છે. તો 250 બેડની સુવિધા સાથે 25 આઈસીયુ બેડની સુવિધા મળી રહેશે. 190 ડોક્ટર્સ, 318 નર્સ સહિત અન્ય સ્ટાફ પણ તૈનાત રહેશે.